નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા ક્લાસ યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25 નું ધોરણ 7 નું ગુજરાતીનું પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ। મિત્રો, પ્રશ્ન નંબર 1 માં સૂચના હતી આપેલા પ્રશ્નોના જવાબ આપો। જેમાં પહેલો પ્રશ્ન હતો ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે? તો તેના જવાબમાં આપણે લખી શકીએ ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ કહે છે કે તમે મને જોઈને તમારી રમત છોડીને શા માટે ઉડી જાઓ છો? તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું નિરુપદ્રવી છું। હું કોઈ દિવસ તમને નુકસાન પહોંચાડીશ નહીં। મેં મારા માળીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે। મારું ઉપવન એટલે કે મારો બગીચો તમારા માટે સદાય ખુલ્લો છે। તમારી કુદરતી ટેવ મુજબ તમે મારાથી ડરો છો તે હું જાણું છું, પણ તમને મારાથી પૂર્ણ સુરક્ષા મળેલ છે। તેમ છતાં જો તમે ઉડી જાઓ તો તેમાં ચોક્કસ કોઈ ક્રૂર વ્યક્તિનો હાથ હશે। કુદરતની સૌ જીવો પ્રત્યેની સમાનતાને ભૂલી જઈને તમારા પર ક્રૂરતા કરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન હતો સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે? તો તેના જવાબમાં મિત્રો આપણે લખી શકીએ સજ્જન યાત્રાળુ ગધેડાના માથાને પોતાના ખોળામાં લે છે, પછી તેના મુખમાં રામેશ્વર લઈ જવા માટે લીધેલું બધું ગંગાજળ ખાલી કરી દે છે। ગંગાજળ પીવાથી તેને સ્વસ્થતા આવે છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન હતો મિત્રો કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે? તો તેના ઉત્તરમાં આપણે લખીએ ભારત સરકાર કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્ર, સમાજ સેવા અને રમતગમત આ 6 પ્રકારના વિભાગોમાં અસાધારણ સિદ્ધિઓ માટે બાળકોનું સન્માન કરે છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન હતો મિત્રો કૃષ્ણે દ્રૌપદીને કઈ રીતે મનાવી? તો કૃષ્ણે દ્રૌપદીને કેવી રીતે મનાવી? એના જવાબમાં કૃષ્ણે દ્રૌપદીને જણાવ્યું કે કૌરવોની સભામાં કેવળ તમારું અપમાન નથી થયું, સમગ્ર નારી જાતનું અપમાન થયું હતું। તે ઘટનાની આગ આપણને સૌને દજાડે છે અને તેથી તે આતતાઈઓને દંડ આપવો પણ જરૂરી છે, પણ તારા કે મારા અપમાન કરતાં માનવ જાતનું જીવન ખૂબ અગત્યનું છે। થનાર યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે। યુદ્ધ પછીની ભયાનક શાંતિ આપણે જીરવી શકીશું નહીં। તારા અપમાનનો બદલો આપણે સર્વનાશ વેરીને લેવો તે ઉચિત નથી। તું કે હું માનવજાત કરતાં મોટા નથી। યુદ્ધ કરવાથી ઇતિહાસ આપણને સર્વનાશના દોષિત માનશે અને જો દુર્યોધન આપણા પ્રસ્તાવનો અસ્વીકાર કરશે તો થનાર સર્વનાશની જવાબદારી તેની ગણાશે। આથી હું ઈચ્છું છું કે તું મને યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ લઈને જવા ન રોકે। મિત્રો, પહેલા પ્રશ્નનો અંતિમ 5મો પ્રશ્ન હતો સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ એકમ વાંચતા તમને ક્યારે ક્યારે હસવું આવ્યું? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ સ્વતંત્ર હોઈ શકે। અહીંયા મેં પ્રયત્નો કર્યો હતો કે આ એકમ વાંચતા સમરથલાલ જ્યારે પોતાના સન્માનનો ઉત્તર આપતા કહે છે કે હું બટાકા જેવો છું કે શક્કરિયા જેવો કે ડુંગળી જેવો, તેની મને તો કશી ખબર નથી। મારા ઘરમાંથી તો મને મરચા જેવું કહે છે। આ સંવાદ વાંચતા વાંચતા સમરથલાલની વિનોદ વૃત્તિને કારણે મને હસવું આવ્યું હતું। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 હતો મિત્રો જેમાં કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર હતો। મિત્રો અહીં મેં વિચાર વિસ્તારની જે પંક્તિ હતી પાસે જે વિચરતી હતી આ ગાય તેવો જ હું છું, નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું છું। આ પંક્તિ આપણને આપી હતી વિચાર વિસ્તાર માટે। અહીંયા તેનો મેં મૂળ અર્થ લખ્યો છે કે હે પંખીઓ, તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું છું। નાના કોઈ દિવસ હું તમારા શરીરને કોઈ રીતે નુકસાન પહોંચાડીશ નહીં। આ મૂળ અર્થ છે, તેને આપણે વિસ્તારથી લખવાનો હતો। તેમાં આપણે એવું પણ લખી શકીએ કે અહીં આ પૃથ્વી પર દરેક જીવને પોતાની રીતે સ્વતંત્ર રીતે નિર્ભય રીતે જીવવાનો હક છે। તે પંક્તિને સમજાવતા કવિ પેલા પંખીને ઉદ્દેશીને કહે છે કે તમે મારાથી ડરશો નહીં, અમે
તમારી પાસે જ ચરતી પેલી ગાય જેવા છીએ. જેમ પેલી ગાયથી તમે ડરતા નથી, તેની સાથે સાથે તમે પણ ચણેલો છો, તેવી જ રીતે અમે પણ પેલી ગાય જેવા જ નિરુપદ્રવી છીએ. અમે તમને નુકસાન પહોંચાડીશું નહીં, એવું આશ્વાસન આપવા માટે કવિ કહે છે. આ રીતે આપણે વિચાર વિસ્તાર લખી શકીએ. બીજી એક પંક્તિ હતી કે ગઈ સંપત્તિ ફરી શાં પડે, ગયા વડે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. તે પંક્તિનો મૂળ અર્થ કંઈક આવી રીતે લખી શકીએ આપણે કે ચાલી ગયેલી સંપત્તિ ફરી મેળવી શકાય છે, દરિયામાં ગયેલું વહાણ ફરી પાછું વળી શકે છે, પરંતુ શરીરમાંથી ગયેલા પ્રાણ અને મળેલી તક, આવેલો અવસર ફરી પાછા મળતા નથી. આ અર્થને લઈ આપણે તક, મોકો અથવા સમય પર તકને ઝડપી લેવી એ સમયનું મહત્વ દર્શાવતો વિચાર સ્વતંત્ર રીતે આપણે અહીં રજૂ કરી શકીએ. મિત્રો, ત્યાર પછી પ્રશ્ન નંબર હતો 3A. આપેલા વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો. તો મિત્રો, પ્રથમ વાક્ય હતું કે છોકરો રમી રહ્યો છે. બરાબર છે. તેમાં છોકરો નીચે અંડરલાઈન હતું, લીટી કરેલી હતી, તો તે જાતિવાચક સંજ્ઞા છે. બીજા વાક્યમાં સૈન્ય, તો એ સમૂહવાચક સંજ્ઞા છે, કારણ કે એક સમૂહનો અર્થ સૂચવે છે. ત્રીજો અર્થ હતો પાણી, જે દ્રવ્યવાચક સંજ્ઞા છે. પુસ્તક એ જાતિવાચક સંજ્ઞા છે અને અનાજ એ પણ એક દ્રવ્યવાચક સંજ્ઞા છે. તો મિત્રો, આ રીતે આપણે સંજ્ઞાઓને ઓળખાવાની હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3B. વાક્યોના પ્રકાર આપણે જણાવવાના હતા. મિત્રો, અહીં ખાસ આપણે ધ્યાન રાખીશું, અને જો શિક્ષક મિત્રો જોતા હોય તો એ ધ્યાન રાખીશું કે ધોરણ 7ની અંદર આપણે આજ્ઞાર્થ વાક્ય, વિધિ વાક્ય, નિષેધ વાક્ય, નિર્દેશાર્થ વાક્ય વગેરે જેવા વાક્યોના પ્રકાર ધ્યાનમાં રાખવાના હતા. ધોરણ 8ની અંદર આપણે સંયુક્ત, સંકુલ અને મિશ્ર વાક્ય વગેરે વાક્યના પ્રકારો જોવાના હતા. અહીંયા પહેલું વાક્ય હતું જ્યારે કામ પૂરું થશે ત્યારે જવા મળશે. અહીં એક આજ્ઞાનો ભાવ છે એટલે આજ્ઞાર્થ વાક્ય થશે. અને વાક્ય નંબર 2માં બે જુદા જુદા સ્વતંત્ર વાક્યો છે કે મારા દફતરમાં કંપાસ નથી, એ નિષેધ વાક્ય છે. જ્યારે બીજું વાક્ય એની અંદર જ હતું કદાચ ખોવાઈ ગયું હશે, તો એ વિધિ વાક્ય છે. અને આ ઉપરાંત આખા વાક્યને આપણે નિર્દેશાર્થ વાક્ય લખીએ તો પણ એ ચાલશે. મિત્રો, હવે આપણે આગળ વધીશું. તેના પછીનું એક વાક્ય હતું ઓહ કેટલું વિશાળ સરોવર. મિત્રો, આ વાક્યને ઓળખાવવું તો એકદમ સરળ છે, કારણ કે ચિહ્ન જ આવી ગયું છે ઉદ્ગાર. બરાબર, એટલે આ ઉદ્ગાર વાક્ય છે. બીજું એક વિધાન હતું કે આજે મહેમાન આવવાના છે, પાછળ પ્રશ્નાચિહ્ન હતું, એટલે એ પણ ઓળખવું સરળ થઈ ગયું કે આ એક પ્રશ્નાર્થ વાક્ય છે. અને પાંચમું વિધાન હતું કે આ વર્ષે હું પ્રથમ નંબર મેળવવા પ્રયત્ન કરીશ. આ એક વિધિ વાક્ય છે. બરાબર. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3નો ક, જેની સૂચના હતી કૌંસમાં આપેલ શબ્દ યોગ્ય સ્થાને ગોઠવી ખાલી જગ્યા પૂરો. મિત્રો, તેમાં પહેલી ખાલી જગ્યા હતી કે અમે બસ ખાલી જગ્યા સાયન્સ સિટીની મુલાકાતે ગયા હતા. તો અમે બસ દ્વારા સાયન્સ સિટીની મુલાકાતે ગયા હતા, એવું આપણે લખી શકીએ. બીજી ખાલી જગ્યા હતી મારું ઘર શાળાની ખાલી જગ્યા છે તો નજીક. ત્રીજી ખાલી જગ્યા માતા ખાલી જગ્યા સૂનો સંસાર, આ તો કહેવત છે, માતા વિના સૂનો સંસાર. ચોથી ખાલી જગ્યા હતી ખાલી જગ્યા હું પેપર લખું છું, તો અત્યારે હું પેપર લખું છું. અને પાંચમી ખાલી જગ્યા હતી બોડી ગાય ખાલી જગ્યા જ અમારું કુટુંબ નભતું, તો બોડી ગાય ઉપર જ અમારું કુટુંબ નભતું. તો આ રીતે 5 શબ્દોને યોગ્ય સ્થાને મૂકી આ રીતે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની હતી. ત્યાર પછી મિત્રો આપણે પ્રશ્ન નંબર 4B જોઈએ. બરાબર, મિત્રો 4A જોઈશું, જેની સૂચના હતી કૌંસમાંના શબ્દ જેવો જ અર્થ ધરાવતો શબ્દ વાક્યમાંથી શોધી કાઢી અને શબ્દ વાક્યમાંથી દૂર કરીને તેના સ્થાને કૌંસમાં આપેલો શબ્દ મૂકવાનો હતો અને અર્થપૂર્ણ વાક્ય ફરીથી બનાવવાનું હતું. તો પહેલું વાક્ય હતું નાત જાતના તે ભેદભાવ હોય, દરેકના લોહીના રંગમાં સમાનતા છે. તો સમાનતાની જગ્યાએ આપણે સામ્ય શબ્દ વાપરીને અર્થપૂર્ણ વાક્ય લખવાનું હતું. તો આ રીતે આપણે લખી શકીએ કે નાત જાતના તે ભેદભાવ હોય, દરેકના લોહીના રંગમાં સામ્યતા છે. તો સામ્યનું સામ્યતા થઈ જશે. બાકીના બધા વિધાનો એકદમ સરળ હતા. મિત્રો, જવાબ જોઈએ. બીજો વાક્યનો જવાબ છે કે મૂંગા પશુઓને રંજાડનાર કેવા ક્રૂર હોય.
ત્રીજું વિધાન છે, હું મારા દેશવાસીઓનું ક્ષેમ ઈચ્છું છું. ક્ષેમ એટલે કલ્યાણ. બરાબર, તો કલ્યાણના જગ્યાએ આપણે ક્ષેમ શબ્દ વાપરવાનો હતો. એવી જ રીતે ચોથા વાક્યમાં ઉદ્યાનની જગ્યાએ ઉપવન શબ્દ વાપરીને લખવાનું હતું. તો વિધાન આ રીતે લખી શકાય કે શાળાના ઉપવનમાં જાત જાતના પક્ષીઓ આવે છે. અને પાંચમા વાક્યમાં કર શબ્દનો અર્થ થાય હસ્ત, હાથ. તો વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે. આવું આપણે વિધાન લખવાનું હતું. મિત્રો, અમારી વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરી નથી તો સબસ્ક્રાઇબ કરશો. નિયમિત તમને શિક્ષણને લગતા વિડીયોઝ મળતા રહેશે. આગળનો પ્રશ્ન નંબર 4B જોઈએ મિત્રો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં પહેલું હતું સંસ્કૃતિને લગતું, તો સાંસ્કૃતિક. બીજું ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ, તો પરંપરા, રૂઢિ. પગલાની છાપ, તો પદચિહ્ન. દેવોનો સંદેશ વાહન, તો દેવદૂત. અને પાંચમો આશરે 3 કિલોમીટરનું અંતર, તો ગાંવ. મિત્રો, ત્યાર પછી પ્રશ્ન નંબર 5 અને સૂચના આવી હતી, આપેલ વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી તેનો ઉપયોગ કરી અને બીજું વાક્ય બનાવો. એટલે કે ભાવવાચક સંજ્ઞાઓ આપણે આમાંથી શોધવાની હતી. પહેલા વાક્યમાં મેં અંડરલાઈન કરીને બતાવ્યું છે કે હેમુભાઈના ઉત્સાહનો પાર ન રહ્યો. એમાં ઉત્સાહ શબ્દ છે એ ભાવવાચક શબ્દ, ભાવાત્મક શબ્દ છે જેનું આપણે વાક્ય બનાવવાનું હતું. આ વાક્યો બનાવવા સ્વતંત્ર છે એટલે મેં જવાબ લખ્યા નથી. આવું પણ વાક્ય બનાવી શકાય કે પરીક્ષામાં સારી તૈયારી હોવાથી હું પરીક્ષા આપવા ઉત્સાહિત હતો. બીજા વાક્યમાં ભાવાત્મક શબ્દ છે નિરાશ અને ત્રીજા વાક્યની અંદર ભાવાત્મક શબ્દ છે વીરતા. બરાબર. ત્યાર પછી મિત્રો 5A પ્રશ્ન છે જેની સૂચના આવી હતી કે આપેલ વાક્યમાંથી 5B જેમાં સૂચના હતી કે પરિસ્થિતિને આધારે સંવાદ લખો. એમાં આપણને પહેલી પરિસ્થિતિ એવી આપી હતી કે પિતા અને પુત્ર બંને વાતો કરે છે અને વાર્ષિક પરીક્ષાનો સમય છે. તો કેવો સંવાદ હોઈ શકે? અહીંયા મેં એક ઉદાહરણ રૂપ સંવાદ મૂક્યો છે. તમે આની જગ્યાએ બીજો સંવાદ લખી શકો. વાત પણ બીજી હોઈ શકે. મૂળ સંદર્ભ આપણો પરીક્ષાનો હોવો જોઈએ. જેમ કે પિતા બોલે છે, અરે બેટા, આજે પુસ્તક લઈને વાંચવા બેઠો છે? એટલે એનો પુત્ર અરુણ જવાબ આપે છે કે હા બાપુજી, મારે 1 મહિના પછી પરીક્ષા છે. પિતા કહે છે, ખૂબ સરસ, તું પરીક્ષાની તૈયારી કેવી રીતે કરીશ? એટલે અરુણ જવાબ આપતા કહે છે કે પપ્પા, મેં તૈયારી માટે બધા વિષયો માટે આયોજન બનાવ્યું છે, તે મુજબ તૈયારી કરીશ. પિતાજી કહે છે, અરે વાહ, મને આ સાંભળીને ખુશી થઈ. પિતા કહે છે કે બેટા, તારે મારી મદદની જરૂર હોય તો કહેજે. પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એટલે અરુણ કહે છે, થેન્ક યુ પિતાજી, જરૂર પડે ચોક્કસ તમને યાદ કરીશ. અથવા બીજી એક પરિસ્થિતિ હતી કે પ્રવાસ અંગે મિત્ર સાથેનો સંવાદ. તો મેં અહીંયા રામ અને શ્યામ એવા 2 પાત્રો લીધા છે. તમે કોઈ પણ પાત્રો લઈ શકો. અરે શ્યામ, કેમ છે? ઘણા દિવસે મળ્યો, બહાર ગામ ગયો હતો કે શું? એટલે શ્યામ કહે છે કે હા રામ, હું મારા માતા પિતા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયો હતો. રામ કહે છે, સાચે? તને તો ખૂબ મજા આવી હશે, કેમ? તે ત્યાં શું શું જોયું? એટલે શ્યામ કહે છે કે ત્યાં સૌથી ઊંચું સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું જોયું, પ્રાણીબાગ જોયો, કેક્ટસ ગાર્ડન જોયું, સરદાર સરોવર ડેમ જોયું વગેરે. એટલે રામ કહે છે કે હું પણ હવે આ સ્થળની મુલાકાત જરૂરથી લઈશ. એટલે શ્યામ કહે છે કે હા, જરૂર જજે, ચાલ મળીએ, મારે થોડી ઉતાવળ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 હતો મિત્રો. એમાં એક જાહેરાત આપી હતી અને જાહેરાત પરથી પ્રશ્નોના જવાબ આપણે લખવાના હતા. પહેલો પ્રશ્ન હતો, ઉપરની રમતોમાંથી તમને કઈ કઈ રમતો રમવી ગમે? તો આ પણ એક સ્વતંત્ર ઉત્તર છે, પરંતુ ચોપાનિયામાં એટલે કે જાહેરાતની અંદર આપેલી રમતોમાંથી જ આપણી રમતો દર્શાવવી પડે. એટલે મેં પ્રશ્નનો જવાબ લખ્યો છે કે મને સાતોડિયું, આંબલી પીપળી, કબડ્ડી વગેરે રમતો રમવી ગમે છે. બીજો પ્રશ્ન હતો, આ રમતોમાં કોણ ભાગ નહીં લઈ શકે? તો મિત્રો ચોપાનિયામાં છેલ્લે નોંધ લખી હતી કે જે બાળક બીમાર હોય અથવા જે તમાકુનું વ્યસન કરનાર હોય તે આ રમતોમાં ભાગ લઈ શકશે નહીં, એવી એક શરત હતી. ત્યાર પછી 1 મે કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો મિત્રો તેના જવાબમાં આપણે લખી શકીએ ગુજરાત સ્થાપના દિન અથવા રમે ગુજરાત તંદુરસ્ત ગુજરાત સ્થાપના દિન ઉજવવામાં આવ્યો હતો.
ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, ઉપરની રમતમાંથી કોઈ પણ એક રમત વિશે 2-3 વાક્યો, ચોથો પ્રશ્ન રહી ગયો મિત્રો, કે આ દેશી રમતો કેટલા દિવસ સુધી, તો મિત્રો 1/5/2025 થી 15/5/2025 એમ 15 દિવસના ગાળામાં આ રમાવાની હતી. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ઉપરની રમતમાંથી કોઈ પણ એક રમત વિશે 2-3 વાક્યો લખો. તો મિત્રો આપણે આ સ્વતંત્ર ઉત્તર છે, કોઈ પણ રમત વિશે લખી શકીએ, પણ મુદ્દા આવા કંઈક લઈ શકીએ કે આ રમત ક્યાં રમાય છે, એટલે કે ઘરમાં ઇન્ડોર છે કે આઉટડોર છે, એટલે ઘરમાં રમાતી રમત છે કે મેદાનમાં, કેવી રીતે રમાય છે એના વિશે લખી શકીએ. એ રમત રમવા માટે આપણે શું શું વસ્તુની જરૂર પડશે તે લખી શકીએ. રમવાથી કયા કયા લાભ થાય, અથવા આમાં કેટલા ખેલાડીઓ રમી શકે, વગેરે જેવા પ્રશ્નોના ઉત્તર આપણે મુદ્દાઓની ચર્ચા આપણે આ પ્રશ્નની અંદર કરી શકીએ. મિત્રો યાદ રાખવાનું કે 2 કે 3 જ વાક્યની અંદર આ પ્રશ્નનો જવાબ આપણે પૂર્ણ કરી દેવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7A, ચિત્ર જોઈ અને 7-8 વાક્યોમાં વર્ણન કરવાનું હતું. એ પણ સ્વતંત્ર ઉત્તર છે મિત્રો. એટલે પ્રશ્ન નંબર 7માં આપણે આવા મુદ્દાઓનું વર્ણન કરી શકાત કે ગ્રામીણ પરિવેશનું આ ચિત્ર છે, એમાં કઈ કઈ જુદી જુદી પ્રવૃત્તિઓ થતી હતી, કે સાંભેલામાં 2 સ્ત્રીઓ કંઈક વાટતી હતી, એક સ્ત્રી ઘંટી ચલાવે છે, એક નાની બાળકી તેના ભાઈ કે બહેનને ઝાડ નીચે બાંધેલા ઝૂલામાં ઝૂલવે છે, દાદાજી સરસ મજાના ખાટલામાં બેઠા છે, એક બાળક છે એ 2 પૈડાવાળી પેલી ગાડી ચલાવે છે. એમ જુદી જુદી પ્રવૃત્તિઓ અહીંયા થઈ રહી છે, એના વિશે પણ આપણે વર્ણન કરી શકીએ. જૂની રમતોનો નિર્દેશ કરી શકીએ. ઘર આંગણાની સુંદરતા કેવી સરસ છે એ પણ આપણે વર્ણન કરી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7નો B હતો, જેની સૂચના આવી હતી એક શબ્દનો ઉપયોગ કરી અને ફરીથી અર્થપૂર્ણ ફકરો બનાવવાનો હતો. એમાં પહેલા અરુણાચલ પ્રદેશ, પ્રવેશ દ્વાર, રાજીના રેડ થઈ જવું, જેવો દેશ તેવો વેશ અને તડાકા મારવા, આવો કેટલાક કહેવતો અને રૂઢિપ્રયોગનો અર્થ આપેલા હતા. તેના આધારે આપણે ફકરો લખવાનો હતો. આ પણ સ્વતંત્ર ઉત્તર છે. મેં આવો ઉત્તર લખવા પ્રયત્ન કર્યો છે કે ગાડીમાં મુસાફરી કરતા કરતા અમારી નજર એક પ્રવેશ દ્વાર પર પડી. એ પ્રવેશ દ્વાર અરુણાચલ પ્રદેશ રાજ્યની સીમા શરૂ થવાની હતી. અમે તે રાજ્યના વિવિધ કુદરતી સ્થળો જોઈ અને રાજીના રેડ થઈ ગયા. સાચે જ જેવો દેશ તેવો વેશ એમ કહી શકાય. પછી ફરી વાતોના તડાકા મારતા મારતા અમે પાછા ફર્યા. બીજો એક શબ્દનો સમૂહ હતો કે ગામ, બાળક, અનાથ, તડકી છાંયડી જોવી, પારકીમાં જ કાન વિધે. એના વિશે ફકરો લખતા મેં આવો ઉત્તર લખ્યો છે કે એક ગામમાં એક બાળક રહેતું હતું. માતા પિતા ગુમાવ્યા પછી એ બાળકનું કોઈ ન રહ્યું. તે આમથી તેમ ભટક્યા કરે. ઘણા લોકો તેની પર દયા કરે તો ઘણા તેને ધમકાવીને કાઢી મૂકે. તેને જોઈ લાગ્યું કે આપણું જીવન કેટલું સરળ છે, અને છતાંય જીવન તરફ અનેક ફરિયાદો હોય છે. આ બાળકે કેટલા તડકા છાયડા જોયા હશે. ખરેખર પારકીમાં જ કાન વિંધે. મિત્રો ત્યાર પછી અંતિમ પ્રશ્ન નંબર 8, જે નિબંધો હતા, કોઈ પણ એક નિબંધ પર આપણે ચર્ચા કરવાની હતી. તો પહેલો છે મારો દેશ મારું ગૌરવ. આ નિબંધની અંદર આપણે પહેલા તો આપણા દેશનું નામ જણાવવાનું હતું. દેશની વિશેષતાઓ કઈ કઈ છે તે આપણે જણાવી શકીએ. દેશના ભૂપૃષ્ઠ વિશે, વિવિધતામાં એકતા, બિનસાંપ્રદાયિકતા, સર્વધર્મ સમભાવ, સ્ત્રીઓને સમાન માન અને સમાન અધિકાર, વિકાસશીલતા, દેશની વિભિન્ન ક્ષેત્રોમાં પ્રગતિ, શાંતિ અને સલામતીનો અનુભવ. આવા અનેક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી શકીએ. મિત્રો આપણા દેશ વિશે તો આપણે ઘણું બધું લખી શકીએ. અખૂટ આપણે લખાણ લખી શકીએ. બીજો નિબંધ હતો માતૃપ્રેમ. તેમાં આપણે માતા એટલે શું, તમારા જીવનમાં માતાનું મહત્વ, તમારા ઉછેરમાં માતાનો ફાળો, માતાએ પોતાના સંતાન માટે આપેલ બલિદાનો, અને માતા વિનાનું તમારું જીવન કેવું હોઈ શકે, આ બધા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી શકીએ. ત્રીજો એક નિબંધ હતો મારા પ્રિય નેતા. તો તમારો પ્રિય નેતા કોણ છે, એ નેતાનું નામ, એમનું જીવન એટલે કે એમનો જન્મ ક્યાં થયો, એમનો કાર્યકાળ એટલે કે એમને પોતાના નેતૃત્વનું જે ફરજ નિભાવી તેમાં એમણે કયા કયા કામ કર્યા, પ્રજાલક્ષી કાર્યો, દેશલક્ષી કાર્યો, રાષ્ટ્રલક્ષી કાર્યો કેવા કર્યા તે આપણે જણાવવાનું હતું. એ નેતામાં આદર્શ ગુણો કયા છે, એમના ગુણ લક્ષણો કયા છે એ આપણે જણાવી શકીએ. એ પ્રિય છે તમને
તો એ પ્રિયતાનું કારણ શું છે એ આપણે જણાવી શકીએ. એમનામાં નેતૃત્વના કયા કયા ગુણ વિશેષ હતા જે અન્ય નેતાઓમાં તમને દેખાયા નહીં. આ ઉપરાંત તેમની લોકપ્રિયતાનું કારણ શું, એવા કયા ગુણો એમનામાં છે કે એ આટલા લોકપ્રિય છે, વગેરે જેવા મુદ્દાઓની છણાવટ આપણે કરી શકીએ. મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ પર વેદા ક્લાસ ફરીથી આપનો આભાર માને છે. આપનો ખૂબ સહકાર, પ્રેમભાવ મળી રહ્યો છે અને આવી જ રીતે પ્રેમ સહકાર આપતા રહેશો. ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરશો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.